નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હરણી બોટકાંડની આજે બીજી વર્ષી। 2 વર્ષ પહેલા થયેલ બોટકાંડમાં હજી પણ પરિવારજનના આંસુ સુકાયા નથી। હરણી લેક ઝોન ખાતે આજ રોજ પીડિત પરિવારના ન્યાય માટે લડતા ધારાશાસ્ત્રી સામાજિક કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તથા કોંગ્રેસ પક્ષ તરફથી પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી બાંધીને ગાંધી માર્ગે વિરોધ કરવામાં આવ્યો, જેમાં પીડિત પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા। સૌથી પહેલાં મીડિયાનો આભાર પ્રકટ કરીશું। આજે ઘટનાને 2 વર્ષ પૂર્ણ થયા। 2 વર્ષની અંદર મીડિયાએ પીડિત પરિવારોના પડખે મીડિયા હંમેશા ઊભી રહી છે। તથ્ય અને સત્ય મીડિયાએ ઉજાગર કરેલા છે। ઘણા બધા એવા પુરાવા જે કોઈને ખબર નહોતા મીડિયા શોધીને પીડિતોને ન્યાય આપવા માટે આપ પૂર્ણ કટિબદ્ધ રહ્યા છો। લોકશાહીનો ચોથો આધારસ્તંભ આપે પ્રૂફ કર્યો છે। દુઃખદ વાત એ છે કે આજે 2 વર્ષ પૂર્ણ થતા હોય, જોગાનું જોગ સંજોગ એવો થતો હોય કે મુખ્યમંત્રીને સદબુદ્ધિ આવી કે દુર્બુદ્ધિ આવી તો ખબર નહીં કે એમણે વડોદરાનો આજે એમનો પ્રોગ્રામ હતો અને એ જ મુખ્યમંત્રી ભૂતકાળમાં જ્યારે આ પીડિત માતાઓ વડોદરા શહેરની દીકરીઓ જ્યારે ન્યાય માંગવા ગઈ હતી ત્યારે આ જ મુખ્યમંત્રીએ કીધું હતું કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો। તો આપ મીડિયાના માધ્યમથી એ મૃદુ મુખ્યમંત્રી સાહેબને પૂછવા માંગુ છું કે આપ તો આ બાળકીઓના પિતા સમાન છે, એટલે આ મૃતકના દાદા કે નાના સમાન છે। તમે પીડા સમજી ના શક્યા, તમે એમનું માન સન્માન તો જાળવી ના શક્યા, પણ તમે આ રીતે એમને અપમાનિત કરી। ચલો ત્યાં સુધીની વાત તો બરાબર છે। આ ઘટનાનો જે મુખ્ય સૂત્રધાર છે ગોપાલ શાહ, એને તમે બિરદાવો છો, વીઆઈપી તરીકે એને તમારા પ્રોગ્રામોમાં બોલાવો છો, તો આ વડોદરાની જનતાએ શું સમજવું? આજે તમે જો કુદરતનો સંકેત, આ તળાવ તમે હરણી ગામમાં જઈને પૂછી આવો અને અહીંના લોકોને પૂછો, આ તળાવ કમળોથી ભરપૂર હતું। અત્યારે તમને એક પણ કમળ જોવા નહીં મળે। એટલે કુદરત બી સંકેત આપે છે કે આ લોકો ચૂંટાયેલી પાંખો મારા માનનીય આદરણીય મોદીજીના ફોટા નીચે, એમના ઝંડા નીચે આ લોકો ચૂંટાઈને આવ્યા। ત્યાર પછી આ લોકોએ વિશ્વાસઘાત ફક્ત વડોદરાની જનતા સાથે નથી કર્યો, માનનીય આદરણીય મોદીજી સાથે કર્યો। આ લોકો અમને ન્યાય અપાવવામાં તો મદદરૂપ નથી થયા। જે આરોપીઓ હતા એને ફરિયાદી બનાવ્યા। માટે આગામી દિવસોની અંદર વડોદરાની જનતા, આ સંસ્કારીજનો આને જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે। 100% આગામી દિવસોમાં કોથરામાં પાંસેરી મારવાની તૈયારી વડોદરાની જનતા કરશે। 18/1/2026 હરણી લેક કાંડની જે દુર્ઘટના થઈ હતી અને 2 વર્ષ આજે આપણે પૂર્ણ થયા છે। મારે માત્ર એટલું જ કહેવું છે કે જ્યારે આ કોટિયા એન્ડ કંપનીને પીપીપી મોડલના ધોરણે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, એની હકીકતમાં ઊંડાણપૂર્વક ઉતરીએ તો ખ્યાલ આવે કે આ કંપનીએ જ્યારે પહેલીવાર અરજી આપી ત્યારે ટેકનિકલ અને ફાઇનાન્શિયલ કારણોસર એમની અરજી ના મંજૂર થઈ હતી અને ત્યારબાદ 3 કે 4 મહિનાના સમય પછી જ્યારે ફરીવાર અરજી કરી તો ટેકનિકલ અને ફાઇનાન્શિયલ પેરામીટર મેચ થઈ ગયા અને એમની પીપીપી ધોરણની અરજી પાસ થઈ ગઈ। આ વડોદરા શહેરમાં જેટલા પણ પીપીપી ધોરણના કામ ચાલે છે એમાં ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો એટલે હરણી લેક કાંડ। બીજી વાત, જ્યારે લેક કાંડની દુર્ઘટના થઈ ત્યારે લેક ચલાવવા માટે કોઈ ટ્રેન માણસ ન હતો। સેવસળવાળો લેક માં જે બોટ ચાલી રહી હતી એ સેવસળવાળો એટલે ચલાવી રહ્યો અને લાઈફ જેકેટ પણ જેટલી સંખ્યામાં હોવા જોઈએ એટલી સંખ્યામાં હતા નહીં। એટલે આ કંઈ દુર્ઘટના થઈ જ નથી, આ તો સદોષ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ। પણ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીના રાજમાં
તમામ આરોપીઓ જામીન પર છૂટા એટલે ફરી રહ્યા છે અને પીડિત પરિવાર જે છે એનું ફેમિલી અહીંયા આજે રુદન કરતું બેઠું છે અને અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે મૌન ધરણાનો કાર્યક્રમ રાખેલો છે.